હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશું. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને પાછળ શું દેખાય છે? પાછળ છે મારે આંખમાં નાખવાની દવા છે. અમુક અમુક ટાઈમે દુખાવો થાય એટલે થોડી આપણે નાખી દઈએ છીએ, ઠંડકની છે. તો ચલો આપણે બધું કામ પતાવી દઈએ. આજે આપણે દુકાને જવાનું નથી અત્યારે. આજે તો જવાના છે કુશભાઈ, કારણ કે એમને આજે પરીક્ષા પતી ગઈ છે. તો આજે એમનો વારો છે અત્યારે સવારમાં, પછી આખો દિવસ તો પેક જ રહેવાનો. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળો. ફાઇનલી આપણે ટેમ્પાનું ફ્રીજ ચાલુ કરીએ છીએ આજે, અને ગોઠવવાનું અંદર ચાલે છે. જો આ માલ આવી ગયો છે ટેમ્પાનો, એ ટેમ્પાનું ફ્રીજ ચાલુ થઈ ગયું છે. આજે શનિવાર છે એટલે મુહૂર્ત કરી લઈએ. અમારા ખુશભાઈ આજે મહેનત કરી રહ્યા છે ફ્રીજ ભરવામાં. ટેમ્પાનું બોર્ડ પણ છે. આપણી દુકાન છે. પવિત્ર ચાલના કરી રહી છે. આજે મુહૂર્ત થઈ રહ્યા છે ફ્રીજનું. ગાઈસ વાગી ગયા છે 1:30 અને અહીંયા બંને જણા જમવા બેસી ગયા છે. અને આજ તો કુશભાઈ અમારા જાણે કે પરણવા જવાનું ને એવા તૈયાર થઈ ગયા. ચમ ભાઈ, આજ તો નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. કપડાં નહીં? અરે વાહ રે વાહ, આખું કબાટ ભર્યું હતું કે કપડાં નહીં. હા હા, અને કાલવાળો શર્ટ તારો મને બતાવજે. કાલ જેવી સાઈનો કરીને આવ્યા હે. આપણે ગાઈસને બતાવીએ કે જો કેવી સાઈન કરીને આવ્યા છે આખા શર્ટમાં. અને જમવામાં બનાવ્યું છે સેવ ટામેટાનું શાક, ભાખરી, છાશ ને એવું ના લીધું, દહીં હતું, છાશ હતી. તમારે નહોતું લેવું? એવું છે. તો કેવું રહ્યું આજે કુશભાઈ? સવારથી દુકાને હતા. આજ તો લેફ્ટ રાઈટ લેવાઈ જાય નહીં? સવારના ફ્રીજ ભરતા હતા. ફ્રીજ નવું આવી ગયું છે ને, તેમાં બધું ભર્યું. હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો વેપારીઓ ચાલુ છે. કારણ કે પછી હવે રજાઓ રહેશે ને, એટલે નહીં આવે. 3-4 અઠવાડિયું નહીં આવે ને? અઠવાડિયું નહીં આવે આખો લોટ? સારું. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ સેવ ટામેટાનું શાક અને ભાખરી ખાવી હોય તો આવી જાઓ. કેવું બની કુશ? મસ્ત બની ને? હવે તો સ્કૂલે નહીં જવાનું ને તાર? પતિ. તો ચલો ગાઈસ, મારી સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.